નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર જે આપણું ચેપ્ટર છે મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ, બરાબર, એ ચેપ્ટરની અંદર આગળ જે ટોપિક છે એ જોશું. ખાસ કરીને આજના વિડીયો લેક્ચરની અંદર આલ્કલી એગ્રીગેટ રિએક્શન, ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ, ફાઇનનેસ મોડ્યુલસ અને ગ્રીપ ગ્રેડિંગ છે એના વિશે આપણે વાત કરશું. તો આ વિડીયો લેક્ચરમાં આ 4 ટોપિક છે એ આજે આપણે કવર કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ આલ્કલી એગ્રીગેટ રિએક્શનની. તો તમે નામ સાંભળશો એટલે તમને થોડો ખ્યાલ આવી જશે. આલ્કલી એગ્રીગેટ રિએક્શન એટલે કે આની અંદર 2 શબ્દો છે એ જોડાયેલા છે, એક તો આલ્કલી અને બીજું એગ્રીગેટ, બરાબર. તો સૌપ્રથમ તો આપણને એવો પ્રશ્ન થાય કે એગ્રીગેટ છે મિત્રો, એને તો પહેલાં આપણે શરૂઆતમાં એવું કીધું હતું કે ખાસ કરીને કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, એટલે કે કોન્ક્રીટની અંદર એગ્રીગેટ છે એને નિષ્ક્રિય ગણવામાં આવે છે, બરાબર. પરંતુ ઘણા પ્રકારના જે એગ્રીગેટ હોય, બરાબર, એ રિએક્ટિવ પ્રકારની સિલિકા છે એ ધરાવતા હોય, બરાબર. તો આ જે રિએક્ટિવ પ્રકારની સિલિકા ધરાવતા એગ્રીગેટ છે એ સિમેન્ટની અંદર, બરાબર, રહેલી આલ્કલીસ છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, બરાબર. ખાસ કરીને સિમેન્ટમાં કયા પ્રકારની આલ્કલીઝ હોય છે તો કે સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ, બરાબર, Na2O અને K2O. તો ઘણા એગ્રીગેટ છે એ રિએક્ટિવ પ્રકારની સિલિકા ધરાવતા હોય છે, બરાબર, જે સિમેન્ટમાં રહેલી જે આલ્કલીઝ હોય એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. આ રાસાયણિક પ્રક્રિયાને લીધે આલ્કલી સિલિકા જેલ છે એ બનશે, બરાબર. રાસાયણિક પ્રક્રિયા થવાથી જે એગ્રીગેટની રહેલી સિલિકા છે એ અને જે સિમેન્ટમાં રહેલી આલ્કલીઝ છે એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આલ્કલી સિલિકા જેલ છે એ બનશે, બરાબર. આ જે આલ્કલી સિલિકા જેલ હશે, બરાબર, એ છે એ સ્વેલિંગ નેચર ધરાવે છે, બરાબર. તો આ જે આલ્કલી સિલિકા જેલ જે ફોર્મેશન થવાની પ્રક્રિયા છે, બરાબર, એને આપણે કહીએ છીએ આલ્કલી એગ્રીગેટ રિએક્શન. તો તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થયો હશે કે આલ્કલી એગ્રીગેટ રિએક્શન કેને કહેવામાં આવે. તો કે ઘણા પ્રકારના એગ્રીગેટ હોય એ સક્રિય પ્રકારની છે એ સિલિકા ધરાવે છે. આ જે સિલિકા હોય એ સિમેન્ટમાં રહેલી આલ્કલીઝ જેવી કે સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને આલ્કલી સિલિકેટ જેલ બનાવશે જે સ્વેલિંગ નેચર ધરાવે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, જે રિએક્શન છે, એને આપણે કહીએ છીએ આલ્કલી એગ્રીગેટ રિએક્શન, બરાબર. હવે આ ખાસ કરીને અમુક પ્રકારના જે રોક્સ હોય એમાંથી આપણે એગ્રીગેટ બનાવીએ તો એમાં છે એ આલ્કલી એગ્રીગેટ રિએક્શન જોવા મળે છે. ખાસ કરીને ટ્રેપ્સ, પછી એન્ડેસાઇટ, રાયોલાઇટ્સ, સિલિસિયસ લાઇમસ્ટોન અને સર્ટન ટાઈપ ઓફ સેન્ડસ્ટોન હોય, બરાબર, એની અંદર છે એ રિએક્ટિવ પ્રકારની છે સિલિકાસ છે એ આપણને જોવા મળે છે ખાસ કરીને, બરાબર. તો યાદ રાખજો કે ખાસ કરીને કયા પથ્થરોની અંદર છે એ આપણને રિએક્ટિવ પ્રકારની છે સિલિકા જોવા મળે તો કે ટ્રેપ્સ, એન્ડેસાઇટ, રાયોલાઇટ્સ, બરાબર, પછી સિલિસિયસ લાઇમસ્ટોન અને સર્ટેન ટાઈપ ઓફ સ્ટેનસ્ટોન હોય તો એની અંદર છે એ આપણને જે આ રિએક્ટિવ પ્રકારની સિલિકા હોય એ જોવા મળે છે, બરાબર. હવે જે આલ્કલી એગ્રીગેટ રિએક્શન થશે એની હિસાબે આ જે જેલ બને છે, બરાબર, આલ્કલી સિલિકેટ જેલ, એ ખાસ કરીને આપણે જેમ કીધું એમ એ એક રિએક્ટિવ સ્વેલિંગ પ્રકારનો નેચર ધરાવે છે, બરાબર. એ જે સિમેન્ટ પેસ્ટ હશે એની અંદર છે એ પણ હશે. એની હિસાબે એની અંદર છે એક ઇન્ટરનલ પ્રેશર છે એ ક્રિએટ થશે, જેથી હિસાબે કોન્ક્રીટની અંદર એક્સપાન્શન, ક્રેકિંગ અને જે કોન્ક્રીટ છે એની અંદર છે બગાડ થશે, બરાબર, કારણ કે જે આ વધારાની જે સિલિકા જેલ પ્રોડ્યુસ થશે એ કોન્ક્રીટમાં પ્રેશર ક્રિએટ કરશે, બરાબર. જેને હિસાબે કોન્ક્રીટ છે એની અંદર એ સતત છે એ ફેલાયા કરશે, જે પેસ્ટ છે એટલે કોન્ક્રીટ અંદર એક્સપાન્શન થશે, જેથી હિસાબે ક્રેક પડશે કોન્ક્રીટનું, બરાબર. હવે આજે, બરાબર, ખાસ કરીને જે રિએક્શન થાય છે એનો આધાર છે એગ્રીગેટની રિએક્ટિવિટી છે એ કેના ઉપર આધાર રાખે તો કે જે એગ્રીગેટની પાર્ટિકલ સાઇઝ છે, બરાબર, એના ઉપર આધાર રાખે છે અને પોરોસિટી છે એના ઉપર આધાર રાખે છે, બરાબર. કારણ કે જે આલ્કલી એગ્રીગેટ રિએક્શન થવાનું છે એ ખાસ કરીને એગ્રીગેટ છે એની સપાટી પર છે એ થશે, બરાબર. તો મિત્રો આ વાતથી પહેલાં તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે, બરાબર, એના ઇન્ટ્રોડક્શનની. હવે આપણે વાત કરીએ તો કે ફેક્ટર પ્રમોટિંગ ધ આલ્કલી એગ્રીગેટ રિએક્શન, કયા કયા એવા ફેક્ટર્સ છે જે વધારે એની હાજરીમાં આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ વધારે જોવા મળે. તો કે પહેલાં તો રિએક્ટિવ ટાઈપ ઓફ એગ્રીગેટ,
બરાબર. એટલે પહેલું તો પરિબળ આલ્કલી એગ્રીગેટ રિએક્શનનું એ જ છે કે ભાઈ એગ્રીગેટની અંદર જો સિલિકા હશે એગ્રેસિવ તો છે એ આ જોવા મળશે આલ્કલી એગ્રીગેટ રિએક્શન. તો પહેલાં તો રિએક્ટિવ ટાઈપ ઓફ એગ્રીગેટ છે એ હશે તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન જોવા મળશે. તો ખાસ કરીને આપણે આગળ વાત કરી એમ કે જે રોક્સ હોય જેમ કે ટ્રેપ્સ, પછી એન્ડેસાઇટ, રાયોલાઇટ્સ, સિલિસિયસ, લાઇમસ્ટોન અને સર્ટેન ટાઈપ ઓફ સેન્ડસ્ટોન, બરાબર, એ છે એ રિએક્ટિવ પ્રકારની સિલિકા છે એ ધરાવતા હોય છે. ત્યારબાદ બીજું હાઈ આલ્કલી કન્ટેન્ટ ઇન સિમેન્ટ, બરાબર. તો સિમેન્ટની અંદર છે, બરાબર, એ આલ્કલીનું પ્રમાણ વધારે હોય, બરાબર, તો છે એ ઓબ્વિયસલી આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ વધી જશે, બરાબર. કારણ કે આલ્કલી એગ્રીગેટ રિએક્શન થવાનું કારણ એક તો એગ્રેસિવ સિલિકા અને બીજું સિમેન્ટમાં રહેલી આલ્કલીસ. તો સિમેન્ટની અંદર આલ્કલીસનું પ્રમાણ છે એ વધારે હોવું જોઈએ નહીં, બરાબર, 0.6% કરતાં વધારે ન હોવું જોઈએ. ત્યારબાદ ત્રીજું ઓપ્ટિમમ ટેમ્પરેચર, બરાબર. તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ ખાસ કરીને કયા ટેમ્પરેચરે વધારે થાય તો કે ટેમ્પરેચરની રેન્જ જ્યારે 10°C થી 38°C હશે ત્યારે છે એ આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ વધારે જોવા મળે, બરાબર. તો આવા સંજોગોની અંદર જે તાપમાન છે એ જો 10° કરતાં ઓછું હશે અને 38° કરતાં વધારે હશે, બરાબર, તો એવી સિચ્યુએશનની અંદર આલ્કલી એગ્રીગેટ રિએક્શન થશે નહીં, એવા ચાન્સીસ છે એ ઘટી જશે, એ આઈડિયલ કન્ડિશન નહીં મનાય. ત્યારબાદ અવેલેબિલિટી ઓફ મોઇસ્ચર, એટલે કે ભેજનું પ્રમાણ જેમ વધારે હશે, બરાબર, એમ છે એ આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ વધારે પ્રમોટ થશે, વધારે થશે, બરાબર. ત્યારબાદ ફાઇનનેસ ઓફ સિમેન્ટ પાર્ટિકલ્સ, સિમેન્ટ પાર્ટિકલ્સ છે એની ફાઇનનેસ વધારે હશે તો પણ છે એ આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ વધારે જોવા મળશે, બરાબર. તો આ રીતે મિત્રો આ વાત કરી હતી ફેક્ટર પ્રમોટિંગ તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન. ખાસ કરીને 5 ફેક્ટર છે આલ્કલી એગ્રીગેટ રિએક્શનને અસર કરે છે. એક તો રિએક્ટિવ ટાઈપ ઓફ એગ્રીગેટ, પછી હાઈ આલ્કલી કન્ટેન્ટ ઇન સિમેન્ટ, ત્યારબાદ ઓપ્ટિમમ ટેમ્પરેચર અને અવેલેબિલિટી ઓફ મોઇસ્ચર અને ફાઇનનેસ ઓફ સિમેન્ટ પાર્ટિકલ્સ. હવે આગળ આપણે વાત કરીએ મેજર્સ ટુ કંટ્રોલ આલ્કલી એગ્રીગેટ રિએક્શન, એટલે કે આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ અટકાવવું હોય તેના માટે આપણે કયા મેજર્સ લેવા પડે. તો પહેલું સિલેક્શન ઓફ નોન રિએક્ટિવ ટાઈપ ઓફ એગ્રીગેટ, એટલે કે પહેલું પરિબળ તો કે જે એગ્રીગેટની અંદર રિએક્ટિવ પ્રકારની સિલિકાઝ હોય, બરાબર, એવા એગ્રીગેટ આપણે પસંદ કરવા જોઈએ નહીં, બરાબર. નોન રિએક્ટિવ ટાઈપ ઓફ એગ્રીગેટ હોય એનો આપણે કોન્ક્રીટ બનાવવા માટે ઉપયોગ છે એ કરવો જોઈએ. ત્યારબાદ બીજું બાય રસ્ટ્રિક્ટિંગ આલ્કલી કન્ટેન્ટ ઇન સિમેન્ટ બિલો 0.6%, એટલે કે સિમેન્ટની અંદર આલ્કલીઝનું પ્રમાણ છે એ 0.6% કરતાં ઓછું રાખવું જોઈએ, બરાબર, જેથી કરીને આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ ઘટાડી શકાય. ત્યારબાદ બાય કંટ્રોલિંગ ટેમ્પરેચર, એટલે કે ટેમ્પરેચર છે એની આપણે વાત કરીએ એમ 10થી ઓછું અને 38થી વધારે હોય તો એ સિચ્યુએશન છે એની અંદર આલ્કલી એગ્રીગેટ રિએક્શન છે એ જોવા મળતું નથી. તો ટેમ્પરેચર પણ આપણે કંટ્રોલ કરી શકીએ. ત્યારબાદ બાય કંટ્રોલિંગ મોઇસ્ચર કન્ડિશન, કારણ કે જેમ મોઇસ્ચર વધારે હશે એમ આલ્કલી એગ્રીગેટ રિએક્શન વધારે થાય, તો ભેજનું પ્રમાણ છે એ આપણે કંટ્રોલ કરવું જોઈએ. ત્યારબાદ બાય યુઝ ઓફ કરેક્ટિવ એડમિક્સર સચ એઝ પોઝોલોનાઝ, એટલે કે રિએક્શન ન થવા દે એવા પ્રકારના એડમિક્સરનો ઉપયોગ આપણે કરવો જોઈએ, પ્રતિરોધક, બરાબર, જેમ કે પોઝોલોનાઝ. તો પછી બાય કંટ્રોલિંગ ધ વોઇડ સ્પેસ ઇન કોન્ક્રીટ, એટલે કે કોન્ક્રીટમાં વોઇડ્સનું પ્રમાણ ઓછું રહે તેવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. એના માટે આપણે ગ્રેડિંગ બરાબર કરવું જોઈએ. ગ્રેડિંગ બરાબર કરશું, કોમ્પેક્શન બરાબર કરશું, બરાબર, તો વોઇડ્સ છે એ આપણને ઓછા જોવા મળશે. ત્યારબાદ બાય નોટ યુઝિંગ ટુ ફાઇન ગ્રાઉન્ડ સિમેન્ટ, એટલે કે ખૂબ જ નાની સાઇઝના છે એ આપણે સિમેન્ટના છે પાર્ટિકલ્સ ના હોવા જોઈએ, બરાબર. તો આ થઈ ગયા બધા મિત્રો મેજર્સ ટુ કંટ્રોલ આલ્કલી એગ્રીગેટ રિએક્શન, બરાબર છે. મિત્રો યાદ રાખજો, બહુ જ આઈએમપી થિયરી છે આલ્કલી એગ્રીગેટ રિએક્શન. ખાસ કરીને 3 વસ્તુ યાદ રાખવાની થશે. પહેલાં તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન કેને કહેવામાં આવે, આલ્કલી એગ્રીગેટ રિએક્શન થવાના કારણો, બરાબર, એને કયા ફેક્ટર છે એ પ્રમોટ વધારે કરે છે આલ્કલી એગ્રીગેટ રિએક્શનને. ત્યારબાદ લાસ્ટની અંદર તમારે મેજર્સ ટુ કંટ્રોલ આલ્કલી એગ્રીગેટ રિએક્શન, બરાબર. તો આ વાત થઈ આલ્કલી એગ્રીગેટ રિએક્શનની. હવે આપણે વાત કરીએ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટની, બરાબર. તો ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ છે એ પહેલાં તો કેને કહેવામાં આવે તો કે છે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એગ્રીગેટ ઇઝ ડિટરમાઇન્ડ બાય સિવ એનાલિસિસ ઇઝ નોન એઝ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ, એટલે કે એગ્રીગેટના જથ્થાની અંદર, બરાબર, આપણે જે પાર્ટિકલ્સ કઈ સાઇઝના એગ્રીગેટ છે એ હાજર છે, બરાબર, એના માટે આપણે સિવ એનાલિસિસ કરીએ જેને આપણે કહીએ છીએ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ, બરાબર. તો આ રીતે સિવ એનાલિસિસ દ્વારા આપણે એગ્રીગેટનું ગ્રેડિંગ છે એ કરી શકીએ, જેના દ્વારા આપણે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન જે તે એગ્રીગેટના સેમ્પલનું હોય એ માપી શકીએ,
બરાબર. હવે એગ્રીગેટના જે બધા જ પાર્ટિકલ્સ હોય, બરાબર, એની અંદર જો બધી જ એગ્રીગેટની સાઇઝ છે યુનિફોર્મ હોય તો શું થાય, તો કે એના વડે જે આપણે કોન્ક્રીટ બનાવશું, બરાબર, એની અંદર વોઇસનું પ્રમાણ છે એ વધારે હશે. બરાબર. તો એ વોઇસ છે એને ફિલઅપ કરવા માટે આપણે વધારે પ્રમાણમાં ફાઇન એગ્રીગેટ અને સિમેન્ટ પેસ્ટની જરૂર પડશે. બરાબર. ઇફ ઓલ ધ પાર્ટિકલ્સ ઓફ એન એગ્રીગેટ આર ઓફ યુનિફોર્મ સાઇઝ, બરાબર, ધેન ધ કોમ્પેક્ટેડ માસ વિલ કન્ટેન મોર વોઇડ્સ એન્ડ નીડ્સ મોર ક્વોન્ટિટી ઓફ ફાઇન એગ્રીગેટ એન્ડ સિમેન્ટ પેસ્ટ. બરાબર. અને ઓન અધર એન્ડ, બરાબર, બીજા બાજુ વાત કરીએ તો કે કોન્ક્રીટ બનાવવા માટે જે એગ્રીગેટનો ઉપયોગ કર્યો હોય, બરાબર, એની અંદર વેરિયસ સાઇઝના પાર્ટિકલ્સ છે એ હાજર હોય, બરાબર, તો એની અંદર શું થશે, તો એની અંદર વોઇસનું પ્રમાણ ઓછું હશે, કારણ કે અલગ અલગ સાઇઝની એગ્રીગેટ છે એ હાજર હોવાથી મોટી સાઇઝના જે એગ્રીગેટ છે એની વચ્ચે જે પોલાણો હોય, બરાબર, એ નાની સાઇઝના એગ્રીગેટ વડે પોલાણો છે એ ભરી નાખવામાં આવશે. એટલે કે એગ્રીગેટ કમ્પરાઇઝિંગ પાર્ટિકલ્સ ઓફ વેરિયસ સાઇઝ વિલ ગીવ અ માસ ઓફ લેસર વોઇડ્સ. બરાબર. પછી તો કે જે આ એગ્રીગેટનું પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર, એ ખાસ કરીને એ રીતે હોવું જોઈએ કે જે સ્મોલર પાર્ટિકલ્સ છે, બરાબર, એ જે લાર્જ પાર્ટિકલ્સ હોય એના વચ્ચેના વોઇડ્સ છે એ ભરી દે. જો આ પ્રકારનું ગ્રેડિંગ હોય તો એને આપણે કહીએ છીએ ગુડ ગ્રેડિંગ. ફરી પાછું આપણે એકવાર રિપીટ કરીએ કે ધ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ ઓફ એગ્રીગેટ શુડ બી સચ ધેટ ધ સ્મોલર પાર્ટિકલ્સ ફિલ ધી વોઇડ્સ બિટવીન ધ લાર્જર પાર્ટિકલ્સ. સચ ગ્રેડિંગ ઇઝ કોલ્ડ ગુડ ગ્રેડિંગ. જો આવા પ્રકારનું આપણે ગ્રેડિંગ કરશું ગુડ ગ્રેડિંગ, તો શું થશે, તો કે પોલાણોનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે, જેથી કરીને જે આપણે પોલાણો ભરવા માટે ફાઇન એગ્રીગેટ અને સિમેન્ટ પેસ્ટની જે જરૂર પડશે એ ખૂબ જ ઓછી હશે. બરાબર. હવે આપણે વાત કરીએ આગળ તો કે જે ગ્રુડ ગ્રેડિંગ હશે, બરાબર, એના દ્વારા ગ્રુડ ગ્રેડિંગ દ્વારા જે કોન્ક્રીટ બનશે, બરાબર, એ ખૂબ જ ડેન્સ કોન્ક્રીટ હશે, એટલે કે એની અંદર વોઇસનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું હશે, એટલે કે એની અંદર આપણે ઓછા પ્રમાણમાં ફાઇન એગ્રીગેટ અને સિમેન્ટ પેસ્ટની જરૂર પડશે. બરાબર. તો ગુડ ગ્રેડિંગ ઓફ એન એગ્રીગેટ પ્રોડ્યુસ ડેન્સ કોન્ક્રીટ એન્ડ નીડ્સ લેસ ક્વોન્ટિટી ઓફ ફાઇન એગ્રીગેટ એન્ડ સિમેન્ટ પેસ્ટ. બરાબર. તો આમ ઉપરથી આપણે કહી શકીએ કે સારી ગુણવત્તાવાળો કોન્ક્રીટ બનાવવા માટે આપણે કોર્સ અને ફાઇન એગ્રીગેટ છે એનું પ્રમાણ છે એ સરખું રાખવું પડે, વેલ ગ્રેડ છે, બરાબર, એને સિલેક્ટ કરવા પડે. તો ટુ પ્રોડ્યુસ ક્વોલિટી કોન્ક્રીટ ઇટ ઇઝ એસેન્શિયલ ધેટ ધ કોર્સ એન્ડ ફાઇન એગ્રીગેટ બી વેલ ગ્રેડેડ. બરાબર. હવે એગ્રીગેટનું જે ગ્રુડ ગ્રેડિંગ છે, બરાબર, એ કોન્ક્રીટને સારી સ્ટ્રેન્થ આપશે, એની શ્રિંકેજ છે એ ઓછું કરશે, ડ્યુરેબિલિટી વધારશે અને કોન્ક્રીટ છે એ આપણે ઇકોનોમીથી બનાવી શકશું. બરાબર. ગુડ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ પ્રોવાઈડ હાઈ સ્ટ્રેન્થ, લોઅર શ્રિંકેજ, ગ્રેટર ડ્યુરેબિલિટી એન્ડ ઇકોનોમી ઓફ કોન્ક્રીટ. બરાબર. હવે જે એગ્રીગેટનું ગ્રેડિંગ છે એ ખાસ કરીને આપણે સિવ એનાલિસિસ દ્વારા નક્કી કરી શકીએ, આપણે જેમ આગળ વાત કરી એમ. બરાબર. સિવ એનાલિસિસ છે એની અંદર આપણે શું કરીએ, તો કે સિવ એનાલિસિસ છે એ જે એગ્રીગેટનું સેમ્પલ હોય અને એની વેરિયસ સાઇઝને આધારે છે એને એને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. બરાબર, કે જેની અંદર જે સેમ સાઇઝના પાર્ટિકલ હોય, બરાબર, એને આધારે એને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. તો કે ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ ઇઝ ડિટરમાઇન્ડ બાય સિવ એનાલિસિસ. સિવ એનાલિસિસ ઇઝ ધી ઓપરેશન ઓફ ડિવાઇડિંગ સેમ્પલ ઓફ એગ્રીગેટ ઇન્ટુ વેરિયસ ફ્રેક્શન ઇચ કન્સિસ્ટિંગ ઓફ પાર્ટિકલ્સ ઓફ ધી સેમ સાઇઝ. બરાબર. હવે આ જે સિવ એનાલિસિસ છે, બરાબર, એ ખાસ કરીને આપણે આગળ વાત કરીએ મેં પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરશે સેમ્પલનું, બરાબર, જેને આપણે કહીએ છીએ ગ્રેડેશન. સિવ એનાલિસિસ ઇઝ કન્ડક્ટેડ ટુ ડિટરમાઇન ધ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઇન અ સેમ્પલ ઓફ એગ્રીગેટ વિચ વી કોલ ગ્રેડેશન. બરાબર. હવે ખાસ કરીને આજે આપણે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરીએ એટલે કે એગ્રીગેટનું ગ્રેડેશન કરીએ, એની અંદર કઈ સાઇઝની એગ્રીગેટનું ગ્રેડિંગ કરવામાં આવે તો એને બે ભાગમાં વેચવામાં આવે છે, કોર્સ એગ્રીગેટની સિવ સાઇઝ અને ફાઇન એગ્રીગેટની સિવ સાઇઝ. જો કોર્સ એગ્રીગેટ માટે આપણે વાત કરીએ તો એની અંદર ખાસ કરીને 80 mm, 40 mm, 20 mm, 10 mm અને 4.75 mmની સીવ હોય એનો યુઝ કરીએ છીએ. અહીં ભૂલથી 4.5 mm લખેલું છે પણ અહીંયા 4.75 mm આવશે. જો ફાઇન એગ્રીગેટ માટે વાત કરીએ તો એની અંદર ખાસ કરીને 10 mm, 4.75 mm, 2.36 mm, 1.18 mm, 600 માઇક્રોન, 300 માઇક્રોન ને 150 માઇક્રોનની સીવ હોય એનો યુઝ થાય છે. બરાબર મિત્રો. તો આ વાત થઈ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટની. હવે અહીં આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ. તો ખાસ કરીને બંને માટે અલગ અલગ એક્ઝામ્પલ લઈએ. તમે જે આ ટેબલ જુઓ છો એ કોર્સ એગ્રીગેટ માટે છે, બરાબર. તો ધ ટિપિકલ એક્ઝામ્પલ ઓફ એનાલિસિસ ફોર કોર્સ એગ્રીગેટ, વેઇટ ઓફ સેમ્પલ ટેકન
15 kg 15 kg કોર્સ એગ્રીગેટ માટે અહીં એક તમને ટેબલ બતાવેલું છે. સૌ પ્રથમ તો ટેબલની અંદર જોઈએ તો પહેલી કોલમ છે હાઈએસ્ટ સીવ સાઇઝ. હવે કોર્સ એગ્રીગેટ છે એટલે કઈ કઈ હશે તો કે 80 mm, 40 mm, 20 mm, 10 mm, 4.75 mm, 2.36 mm, 1.18 mm, 600 માઇક્રોન, 300 માઇક્રોન, 150 માઇક્રોન અને લેસ ધેન 150 માઇક્રોન. બરાબર. હવે ટોટલ 15 kg વેઇટ છે એનું એને સિવલાસીસ કર્યા બાદ સીવ સેકરમાં તો 80 જે સીવની સાઇઝ છે એની અંદર કંઈ વેઇટ રિટર્ન થતો નથી એટલે 0 લખેલું છે. 40 mmમાં પણ કંઈ રિટર્ન નથી થતો એટલે 0 લખેલું છે. 20 mmમાં 5.8 kg જેટલું મટીરિયલ રિટર્ન થાય છે. 10 mmમાં 4.9 kg જેટલું, 4.15માં 4.3 kg જેટલું, 4.75ની સાઇઝ છે. ત્યારબાદ એકઈમાં પણ કંઈ રિટર્ન થતું નથી. બરાબર, કારણ કે એ આપણે કોર્સ એગ્રીગેટ લીધેલા છે એટલે એમાં ફાઇન એગ્રીગેટ હશે નહીં. આ રીતે ટોટલ વેઇટ રિટર્ન થાય છે 15 kg. બરાબર. પર્સન્ટેજ ઓફ વેઇટ રિટર્ન ફાઇન્ડ આઉટ કરી નાખ્યા, ત્યારબાદ એના ઉપરથી કમ્યુલેટિવ પર્સન્ટેજ ઓફ વેઇટ રિટર્ન ફાઇન્ડ કર્યા. બરાબર, અને છેલ્લે કમ્યુલેટિવ પાસિંગ. બરાબર. હવે આપણે ફાઇનનેસ મોડ્યુલસ આના ઉપરથી મેળવી શકીએ કે ફાઇનનેસ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ તો કે 80 mmની સાઇઝમાંથી અને 150 માઇક્રોનની સીવ સુધી જે પણ બરાબર પર્સન્ટેજ ઓફ કમ્યુલેટિવ હોય એની સરવાળો છેદમાં 100. તો એ રીતે આપણે કરશું 710.1 છેદમાં 100 ઇઝ ઇક્વલ ટુ 7.10. બરાબર. ફાઇનનેસ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ કમ્યુલેટિવ વેઇટ ઓફ રિટેન થાય 80થી 150 માઇક્રોનની એના છેદમાં 100. ફાઇનનેસ મોડ્યુલસ ઉપરથી જ આપણને ખબર પડે કે આપેલા એગ્રીગેટ છે એ વધારે કોર્સર છે કે ફાઇનર છે. બરાબર. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. ટિપિકલ એક્ઝામ્પલ ઓફ સીવ એનાલિસિસ ફોર ફાઇન એગ્રીગેટ વેઇટ ઓફ ધ સેમ્પલ ટેકન ઇઝ 500 ગ્રામ. 500 ગ્રામ ફાઇન એગ્રીગેટનું સીવ એનાલિસિસ કર્યું આપણે. ફરી પાછી પહેલી કોલમ છે હાઈએસ્ટ સીવ સાઇઝ. તો અહીં આપણે ફાઇન એગ્રીગેટ માટે આપણને ખબર જ છે કઈ સીવ સાઇઝ હશે તો કે 10 mm, 4.75 mm, 2.36 mm, 1.18 mm, 600 માઇક્રોન, 300 માઇક્રોન, 150 માઇક્રોન અને ધેન 150 માઇક્રોન. બરાબર. હવે 10 mmની જે સીવ સાઇઝ છે એમાં 0 રખેલું છે એટલે કે એમાં કંઈ વેઇટ રિટર્ન થતું નથી કારણ કે ફાઇન એગ્રીગેટ છે. 4.75 mmની જે સીવ છે એની અંદર 12 ગ્રામ, 2.36ની સીવ છે એની અંદર 55 ગ્રામ, 1.18 mmની જે સીવ છે એની અંદર 62 ગ્રામ, ત્યારબાદ 600 માઇક્રોનની જે સીવ છે એની અંદર 90 ગ્રામ, 300 માઇક્રોનની છે અંદર 175 ગ્રામ, 150 માઇક્રોનની છે એની અંદર 90 ગ્રામ અને લેસ ધેન 150 છે એની અંદર 16 ગ્રામ. આ રીતે ટોટલ 500 ગ્રામ વેઇટ તમે જોઈ શકો. બરાબર. પર્સન્ટેજ ઓફ વેઇટ રિટર્ન પહેલાંમાં તો 0 એ ઉપરથી બધાય ગોતશું, પછી કમ્યુલેટિવ પર્સન્ટેજ ઓફ વેઇટ રિટર્ન, ત્યારબાદ કમ્યુલેટિવ પાસિંગ. આ ઉપરથી આપણે ફાઇનનેસ મોડ્યુલસ ગણી શકીએ. ફરી પાછી કમ્યુલેટિવ વેઇટ ઓફ વેઇટ રિટર્ન ટોટલ ડિવાઇડ બાય 100. તો અહીં 261 છેદમાં 100 કરશું એટલે 2.61. તો આ રીતે ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ બંનેના એક્ઝામ્પલ છે એના વિશે આપણે વાત કરી. બરાબર મિત્રો, તો આ વાત થઈ પહેલાં તો ફાઇન અને એગ્રીગેટ માટે કઈ રીતે એનાલિસિસ કરવામાં આવે, ફાઇનનેસ મોડ્યુલસ. હવે આપણે વાત કરીએ ગ્રેડિંગ કર્વની. બરાબર. આગળ તો તમે જે અહીં ફિગરની અંદર જુઓ છો એક ગ્રેડિંગ કર્વ છે. ગ્રેડિંગ કર્વ છે એ કઈ રીતે દોરવામાં આવે પહેલાં તો કે સી એનાલિસિસ દ્વારા જે આપણે રિઝલ્ટ મળ્યા હોય બરાબર એના ઉપરથી છે એ આપણે ગ્રેડિંગ કર્વ છે એ ડ્રો કરી શકીએ. ગ્રેડિંગ કર્વની અંદર જે ઓરિજિન્ટલ અક્સિસ હોય બરાબર એની અંદર સીવની સાઇઝ છે દર્શાવવામાં આવે. બરાબર. એક્સ અક્સિસ ઉપર અને વાય અક્સિસ છે એની ઉપર કમ્યુલેટિવ પર્સન્ટેજ પાસિંગ. તો આ બે વચ્ચે છે ગ્રાફ ડ્રો કરવામાં આવે અને ગ્રેડિંગ કર્વ છે એ કહેવામાં આવે. તમે જે ફિગરમાં જુઓ છો એ આપણે જે આ ફાઇન એગ્રીગેટ માટે સીવ એનાલિસિસના સેમ્પલની વાત કરી એના માટેનો ગ્રેડિંગ કર્વ છે એ દર્શાવેલો છે. બરાબર. નીચે આપણે સીવની સાઇઝ લખેલી છે તો તમે જોઈ શકો આપણે ક્યાંથી લીધેલું છે તો 0.075, 0.015, 0.30 એ રીતે છે એની અંદર આપણે બતાવેલું છે. બરાબર. ત્યારબાદ એની અંદર છે એ કોમ્યુલેટિવ પર્સન્ટેજ પાસિંગ કેટલું થાય દરેક સીવની અંદર એ સાઇઝ છે પણ આપણે દર્શાવેલી છે. તો આપણે જોઈ શકીએ કે 150 માઇક્રોન હોય ત્યારે અંદર કાંઈ રિટર્ન નથી થતું. બરાબર. 150 માઇક્રોનની સીવ હોય ત્યારે 3.2 કમ્યુલેટિવ પાસિંગ છે. તો આપણે દત્તાઈ નાખ્યું 0થી થોડુંક આગળ 3.2. ત્યારબાદ આપણી બીજી સીવ સાઇઝ છે નીચેથી જોઈએ તો 300 માઇક્રોન જેની અંદર કમ્યુલેટિવ પાસિંગ છે 21.2. તો એના ઉપર આપણે દત્તાઈ દીધું 20ની ઉપર થોડુંક 21.2. ત્યારબાદ આપણે વાત કરી 600 માઇક્રોન માટે તો 600 માઇક્રોન માટે છે 56.2. તો 600 માઇક્રોન ઉપર આપણે બતાવી દીધું 56.2. ત્યારબાદ એની આગળ વાત કરીએ તો છે 1.18 mm તો એના માટે છે 74.2. તો 1.18 માટે છે આપણે 60થી ઉપર 74.2. ત્યારબાદ 2.36 mm માટે 86.6. તો એના માટે આપણે બતાવી દીધું 86.6.
ત્યારબાદ 4.75 mm માટે છે 97.6, તો એ બતાવી દઉં 97.6. હવે 10 mm છે એના માટે 100% પાસ થાય એટલે અહીંયા બતાવી દીધું. તો આ રીતે તમે જોઈ શકો મિત્રો, આપણે આપણા જે આ ટેબલ છે એના ઉપરથી ગ્રેડિંગ કર્વ છે એ ડ્રો કર્યો. બરાબર. તો ગ્રેડિંગ કર્વ છે એ દોરવાનું કારણ શું? તો કે ગ્રેડિંગ કર્વ ઉપરથી જ આપણને ખબર પડે કે જે આપેલા સેમ્પલ છે, બરાબર, એનું ગ્રેડિંગ છે બરાબર સ્પેસિફાઈ કરેલું છે એના પ્રમાણે છે કે નહીં. બરાબર. અથવા જે એગ્રીગેટ છે એની અંદર કયા એગ્રીગેટનું પ્રમાણ વધારે છે, કોર્સ એગ્રીગેટ કે ફાઇન એગ્રીગેટ, અથવા એની અંદર કઈ સાઇઝની કપચી છે એ ગેરહાજર છે, એનો ખ્યાલ છે એ આપણને ગ્રેડિંગ કર્વથી છે એ ખ્યાલ આવે છે. હવે ગ્રેડિંગ કર્વ છે એની ઉપરથી ખાસ કરીને આપણને છે એ અમુક કન્ક્લુઝન મળે છે. બરાબર. કયા કયા કન્ક્લુઝન મળે એના વિશે આપણે વાત કરીએ. તો કે ધ ગ્રેડિંગ કર્વ ઇન્ડિકેટ્સ વેધર ધ ગ્રેડિંગ ઓફ અ ગિવન સેમ્પલ કન્ફર્મ્સ ટુ ધ સ્પેસિફાઈડ ઓર ઇટ ઇઝ ઇટ ટુ કોર્સર ઓર ટુ ફાઇન. બરાબર. ઓર ડેફિશન્ટ ઇન પાર્ટિકલ સાઇઝ. બરાબર. ગ્રેડિંગ કર્વ ઉપરથી જ આપણને ખબર પડે છે કે આપેલા સેમ્પલની અંદર એ કોર્સ એગ્રીગેટ વધારે છે, વધારે ફાઇન એગ્રીગેટ છે, કે કોઈ પાર્ટિકલ સાઇઝ છે એ ઓછા છે. હવે ધ ફોલોઈંગ કન્ક્લુઝન્સ વિલ બી મેડ ફ્રોમ ગ્રેડિંગ કર્વ, એટલે કે આપણે જે તે સેમ્પલ માટે ગ્રેડિંગ કર્વ તૈયાર કરીએ એના ઉપરથી આપણને ખાસ કરીને છે એ કન્ક્લુઝન મળે નીચેના. કયા કયા? તો કે પહેલું, ઇફ ધ એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ ઇઝ બિલો ધ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ ધ એગ્રીગેટ ઇઝ કોર્સર એન્ડ સેગ્રીગેશન ઓફ મિક્સ માઇટ બી ટેક પ્લેસ. એટલે કે જે આપણને એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ મળ્યો હોય એ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ કરતાં બિલો હોય, એટલે કે એનાથી નીચે હોય, તો જે એગ્રીગેટ છે આપેલા સેમ્પલમાં, બરાબર, એની અંદર કોર્સ એગ્રીગેટ છે વધારે પ્રમાણમાં છે, જેને હિસાબે આપણે જેની મદદથી જે કોન્ક્રીટ બનાવશું એની અંદર સેગ્રીગેશન જોવા મળશે. ત્યારબાદ બીજું કે ઇફ ધ એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ લાઇસ વેલ અબાવ ધી સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ, બરાબર, ધ એગ્રીગેટ ઇઝ ફાઇનર એન્ડ મોર વોટર બી રિક્વાયર્ડ. એટલે કે આપણને જે ગ્રેડિંગ કર્વ એકચ્યુઅલ મળ્યો હોય, બરાબર, એ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ કરતાં વધારે ઉપર હોય, લાઇઝ વેલ અબાવ, બરાબર, તો એ શું સૂચવે છે? તો એગ્રીગેટ છે એ ફાઇનર છે, બરાબર, એને વધારે પાણીની જરૂર છે એ પડશે. ધસ ટુ મેન્ટેન કોન્સ્ટન્ટ વોટર સિમેન્ટ રેશિયો મોર ક્વોન્ટિટી ઓફ સિમેન્ટ ઇઝ રિક્વાયર્ડ એન્ડ કોન્ક્રીટ બીકમ અનઇકોનોમિકલ. એટલે કે વોટરની વધારે જરૂર પડતી હોવાથી વોટર સિમેન્ટ રેશિયો છે એ અચળ રાખવા માટે આપણે વધારે પ્રમાણમાં સિમેન્ટ છે એડ કરવું પડશે. વધારે સિમેન્ટ કોન્ક્રીટમાં એડ કરશું એટલે કોન્ક્રીટ છે એ અનઇકોનોમિકલ થશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો કે ઇફ ધ એકચ્યુઅલ ગ્રેડિંગ ઇઝ સ્ટીપર ધેન સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ ઇટ ઇન્ડિકેટ્સ એન એક્સેસ ઓફ મીડિયમ સાઇઝ પાર્ટિકલ્સ એન્ડ લીડ્સ ટુ હાર્શ મિક્સ. એટલે કે જે એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ છે એ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ કરતાં સ્ટીપર હોય તો એ શું સૂચવે છે? તો કે એની અંદર છે એ મીડિયમ સાઇઝના પાર્ટિકલ્સ છે વધારે પ્રમાણમાં હાજર છે, એટલે કે જે કોન્ક્રીટ બનશે એ હાર્શ મિક્સ હશે. બરાબર. ત્યારબાદ ઇફ એકચ્યુઅલ ગ્રેડિંગ ઇઝ કર્વ ઇઝ ફ્લેટર ધેન ધ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ ઇટ ઇન્ડિકેટ્સ ધ ડેફિશિયન્સી ઓફ મીડિયમ સાઇઝ પાર્ટિકલ્સ. એટલે કે એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ છે, બરાબર, એ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ કરતાં ફ્લેટર હશે તો કે એની અંદર છે એ મીડિયમ સાઇઝ પાર્ટિકલ્સ છે એની ડેફિશિયન્સી ઓછા છે. બરાબર. તો મિત્રો આ વાત થઈ કે ગ્રેડિંગ કર્વ ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે. તો પહેલાં આપણે શું કીધું? તો કે એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ છે સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ કરતાં બિલો હોય તો કે એગ્રીગેટ છે એ કોર્સર છે અને કોન્ક્રીટની અંદર સેગ્રીગેશન થવાના ચાન્સીસ વધી જશે. એ જ રીતે જો એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ છે એ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કરતાં નીચે હોય તો કે એગ્રીગેટ છે એ ફાઇનર છે અને એને વધારે પ્રમાણમાં છે એ પાણીની જરૂર પડશે. તો વોટર સિમેન્ટ રેશિયો અચળ રાખવા માટે વધારે સિમેન્ટ એડ કરવું પડશે અને કોન્ક્રીટ છે એ અનઇકોનોમિકલ બનશે. બરાબર. અને જો એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ છે એ સ્પેસિફિક ગ્રેડિંગ કર્વ કરતાં સ્ટીપર હોય તો કે એની અંદર મીડિયમ સાઇઝના જે પાર્ટિકલ્સ છે એ વધારે પ્રમાણમાં છે, કોન્ક્રીટ છે એ હાર્શ બનશે. અને જો એકચ્યુઅલ ગ્રેડિંગ કર્વ છે એ સ્પેસિફાઈડ ગ્રેડિંગ કર્વ કરતાં ફ્લેટર હોય તો કે અંદર મીડિયમ સાઇઝના પાર્ટિકલ્સ છે એ ડેફિશિયન્સી છે. તો આ વાત થઈ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ અને ગ્રેડિંગ કર્વની. બરાબર છે. બરાબર. તો મિત્રો આ વાત થઈ ગ્રેડિંગ ઓફ એગ્રીગેટની. હવે આપણે વાત કરીએ કમ્બાઇનિંગ એગ્રીગેટ ટુ ઓબ્ટેન સ્પેસિફાઈ ગ્રેડિંગ. બરાબર. હવે ઘણીવાર મિત્રો શું થાય તો કે એગ્રીગેટ છે એ સાઇટ ઉપર અવેલેબલ હોય, બરાબર, એની અંદર ઘણીવાર છે એ આપણે જે ગ્રેડિંગ જોતું હોય એ હાજર હોય નહીં, બરાબર, અથવા સ્પેસિફાઈ ગ્રેડિંગ જે આપણે સૂચવું હોય એ રીતે થતું હોય નહીં. તો એવા સંજોગોમાં આપણે શું કરીએ તો કે આપણે એક કરતાં વધારે જે એગ્રીગેટ હોય, બરાબર, ડિફરન્ટ સોર્સની અંદર એ બધાને લઈ અને એને છે આપણે કમ્બાઈન કરી દઈએ, બરાબર, ડિઝાયરેડ ગ્રેડિંગ મેળવવા માટે. બરાબર. તો આને કહેવાય કમ્બાઇનિંગ એગ્રીગેટ ટુ ઓબ્ટેન સ્પેસિફાઈડ ગ્રેડિંગ. હવે
તમે જે ટેબલની અંદર જુઓ છો બરાબર, એ તો એક ટેબલ દ્વારા આપણે એને સમજવાની ટ્રાય કરીએ બરાબર. તો અહીં તમે જોઈ શકશો ગ્રેડિંગ ઓફ ડિફરન્ટ કોમ્બિનેશન ઓફ કોર્સ એન્ડ ફાઇન એગ્રીગેટ ફોર ટ્રુ ટ્રાયલ્સ. સૌ પ્રથમ કોલમમાં આપેલું છે આઈએસ સીવ સાઇઝ 40 mm થી 150 માઇક્રોન સુધીની સીવ છે એની સાઇઝ આપેલી છે બરાબર. ત્યારબાદ અવેલેબલ ગ્રેડિંગ, તો અવેલેબલ ગ્રેડિંગ કયું છે તો કે કોર્સ એગ્રીગેટ માટે આપેલું છે અને ફાઇન એગ્રીગેટ માટે આપેલું છે બરાબર. સ્પેસિફિક કમ્બાઇન ગ્રેડિંગ બરાબર, કમ્બાઇન ગ્રેડિંગ આપેલું છે એટલે કે કેટલું હોવું જોઈએ સ્પેસિફાઈ કરેલું છે આપણને. કમ્બાઇન ગ્રેડિંગ કરતાં કોર્સ અને ફાઇનલનું સેપરેટ ગ્રેડિંગ આપેલું છે અને સ્પેસિફાઈડ બંનેનું કમ્બાઇન ગ્રેડિંગ છે એ આપેલું છે બરાબર. તો આપણે ફર્સ્ટ ટ્રાયલ લઈએ છીએ. ફર્સ્ટ ટ્રાયલમાં શું કરીએ છીએ તો કોર્સ એગ્રીગેટ છે બરાબર, એનું આપણે 70% લઈએ છીએ અને ફાઇન એગ્રીગેટ છે એને આપણે 30% લઈએ છીએ. એને આધારે અવેલેબલ ગ્રેડિંગ માટે 40 mm માટે થશે 70, ફાઇન એગ્રીગેટ માટે થશે 30 બરાબર. એ જ રીતે 20 mm માટે એટલે થશે 65.8 અને 100 ઉપરથી ગણતરી કરશો એટલે થશે 30. આ રીતે આપણે એક જાતની કેલ્ક્યુલેશન કરશું બરાબર કોર્સ અને ફાઇન એગ્રીગેટ માટે બરાબર. ત્યારબાદ છે એ આપણે હવે એનું કમ્બાઇન ગ્રેડિંગ ફાઇન્ડ આઉટ કરશું ફર્સ્ટ ટ્રાયલ માટે બરાબર. તો કમ્બાઇન ગ્રેડિંગ ફાઇન્ડ આઉટ કર્યા બાદ તમે જો સ્પેસિફાઈ કમ્બાઇન ગ્રેડિંગ અને કમ્બાઇન ગ્રેડિંગ ફર્સ્ટ ટ્રાયલ માટે એ બે કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવશે કે સ્પેસિફાઈ માટે આપણે સ્પેસિફાઈ કમ્બાઇન ગ્રેડિંગ કીધું હતું 100, જ્યારે કમ્બાઇન ફર્સ્ટ ટ્રાયલ માટે આપણને કમ્બાઇન ગ્રેડિંગ મળ્યું 100. 20 mm માટે 97 કીધું હતું, મળ્યું 95.8. 10 માટે કીધું હતું 62 સ્પેસિફાઈ કમ્બાઇન ગ્રેડિંગ, જ્યારે આપણે ફર્સ્ટ ટ્રાયલ માટે મળ્યું 56.6. તો આ રીતે અલગ અલગ માટે તમે બે કમ્પેર કરશો એટલે તમને ખ્યાલ આવશે. પછી આપણે સેકન્ડ ટ્રાયલ બનાવ્યું કે સેકન્ડ ટ્રાયલની અંદર આપણે કોર્સ એગ્રીગેટનું પ્રમાણ 60% અને ફાઇન એગ્રીગેટનું 40% રાખ્યું બરાબર. હવે કમ્બાઇન ગ્રેડિંગ એનું પણ ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. તો તમે ફર્સ્ટ ટ્રાયલનું કમ્બાઇન ગ્રેડિંગ, સેકન્ડ ટ્રાયલનું કમ્બાઇન ગ્રેડિંગ અને સ્પેસિફાઈડ કમ્બાઇન ગ્રેડિંગ બેને કમ્પેર કરશો બરાબર. તો તમને ખ્યાલ આવશે કે જે સેકન્ડ ટ્રાયલનું કમ્બાઇન ગ્રેડિંગ છે બરાબર એ સ્પેસિફાઈ કમ્બાઇન ગ્રેડિંગને વધારે નજીક છે. ફોર એક્ઝામ્પલ તરીકે 20 mm માટે તમે સ્પેસિફાઈ કમ્બાઇન ગ્રેડિંગ જુઓ તો 97 છે. ફર્સ્ટ ટ્રાયલ માટે કમ્બાઇન ગ્રેડિંગ જુઓ તો એ 95.8 છે, જ્યારે સેકન્ડ ટ્રાયલ માટે કમ્બાઇન ગ્રેડિંગ જુઓ તો એ છે 96.4. તો એ 97ની વધારે નજીક છે. એ જ રીતે 10 mm માટે સ્પેસિફાઈ કમ્બાઇન ગ્રેડિંગ છે 62, જ્યારે ફર્સ્ટ ટ્રાયલ માટે કમ્બાઇન ગ્રેડિંગ છે 56.6, જ્યારે સેકન્ડ ટ્રાયલ માટે કમ્બાઇન ગ્રેડિંગ છે 62.8. તો આપણા માટે સેકન્ડ ટ્રાયલ છે એ વધારે છે એ અનુકૂળ આવશે કારણ કે વધારે છે એ સ્પેસિફાઈડ કમ્બાઇન ગ્રેડિંગને નજીક છે બરાબર. તો આ વાત થઈ કમ્બાઇન એગ્રીગેટ ટુ ઓબ્ટેન સ્પેસિફાઈ ગ્રેડિંગ, કે ઘણીવાર છે એ આપણે એગ્રીગેટના જથ્થામાં આપણે જે ગ્રેડિંગ જોતું હોય એ મળે નહીં, તો આપણે એની અંદર એક કે વધારે છે સોર્સમાંથી એગ્રીગેટ લઈ એને આધારે છે એગ્રીગેટ કમ્બાઇન કરી શકીએ બરાબર, જેથી કરીને ડિઝાયર ગ્રેડિંગ છે એ આપણને મળી જાય. હવે વાત કરીએ ફાઇનનેસ મોડ્યુલસની. તો ફાઇનનેસ મોડ્યુલસ કેને કહેવાય તો કે ફાઇનનેસ મોડ્યુલસ છે એ એક ફેક્ટર છે કે જેને આપણે સિવ એનાલિસિસ ઉપરથી ગણતરી છે એ કરી શકીએ બરાબર. સિવ એનાલિસિસની અંદર આપણે જ્યારે હમણાં બે એક્ઝામ્પલ જોયા ફાઇન એગ્રીગેટની અંદર ફાઇનનેસ મોડ્યુલસ આપણે શોધ્યો હતો. તો ફાઇનનેસ મોડ્યુલસ ગોતવા માટે આપણે સિવ એનાલિસિસ છે એ કરવું પડે બરાબર. હવે એને કઈ રીતે ડિફાઇન થાય તો કે ફાઇનનેસ મોડ્યુલસ છે એ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ સમ ઓફ કમ્યુલેટિવ પર્સન્ટેજ ઓફ એગ્રીગેટ retained on each of standard sieve ranging from 80 mm to 150 micron divided by 100. એટલે કે 80 mm થી 150 માઇક્રોનની સીવ સુધીમાં જે એગ્રીગેટનો કમ્યુલેટિવ પર્સન્ટેજ ઓફ એગ્રીગેટનો જે જથ્થો રિટેન થાય છે એ બધાનો સરવાળો ડિવાઈડ બાય 100 એને આપણે કહીએ છીએ ફાઇનનેસ મોડ્યુલસ બરાબર. ફાઇનનેસ મોડ્યુલસ છે એ આપણને ખાસ કરીને જે તે એગ્રીગેટનો સેમ્પલ હોય એની અંદર જે મીન સાઇઝના એગ્રીગેટ હોય બરાબર, મીન સાઇઝ ઓફ પાર્ટિકલ એનો છે એ આપણને આઈડિયા આપે છે. ફાઇનનેસ મોડ્યુલસ છે એગ્રીગેટ હોય એની ફાઇનનેસ અને કોર્સનેસ છે એ મેઝર કરે છે, એટલે કે આપેલ એગ્રીગેટ છે વધારે કોર્સનેસ છે કે ફાઇનનેસ છે એની આપણને ખ્યાલ આપે છે બરાબર. જેમ ફાઇનનેસ મોડ્યુલસ છે એ ઓછો હોય સ્મોલર હોય તેમ છે એ મટીરિયલ છે એ વધારે ફાઇનર હોય બરાબર. હવે ખાસ કરીને સેન્ડની વાત કરીએ તો એના ફાઇનનેસ મોડ્યુલસની અંદર ફાઇન સેન્ડ હોય તો એનો ફાઇનનેસ મોડ્યુલસ 2.2 થી 2.6 જેટલો હોય, મીડિયમ સેન્ડ હોય તો 2.6 થી 2.9 જેટલો હોય અને કોર્સ સેન્ડ હોય તો 2.9 થી 3.2 જેટલો હોય બરાબર. એ જ રીતે જો આપણે કોર્સ એગ્રીગેટ માટે કહીએ બરાબર તો એના માટે છે એ બે ફાઇન એગ્રીગેટ હોય તો એના માટે
2.0 થી 3.5, કોર્સ એગ્રીગેટ હોય એના માટે 5.5 થી 8 અને ઓલ ઇન એગ્રીગેટ માટે 3.5 થી 6.5. બરાબર. તો ફાઇનનેસ મોડ્યુલસ છે મિત્રો, એ ખાસ કરીને સિનાલિસિસ છે, બરાબર, એના ઉપરથી છે એ આપણે ગણતરી છે એ કરી શકીએ. બરાબર. તો આપણે આગળ છે એમના એક્ઝામ્પલમાં ફાઇનનેસ મોડ્યુલસ છે એની વાત કરેલી જ હતી. બરાબર. ક્યુ